નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. મકરપુરા પોલીસ મથક વિસ્તારના તરસાલી ધર્મેન્દ્ર ઉર્ફે શંભુએ કરેલ દબાણ દૂર કરાયું હતું. ગુજરાતમાં અસામાજિક તત્વો સામે કુંભકર્ણની નિંદ્રામાંથી ઉઠેલી પોલીસે કાર્યવાહી કરી રહી છે. પોલીસે આવી કામગીરી કરવાની સૂચના મળતા તેમને પોતાની કામગીરીનું ભાન થયું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કમિશનરો અને રેન્જના વડાઓ સાથે બેઠક કરી હતી. ત્યારબાદ ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામો દબાણો સામે પોલીસે કાર્યવાહી કરી છે. મકરપુરા પોલીસ હદ વિસ્તારના તરસાલી વિસ્તારમાં ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ નામનો આરોપી છે. તેના વિરુદ્ધમાં 7 જેટલા પ્રોવિઝનના ગુનાઓ નોંધાયા છે. એક શરીર સંબંધિત ગુનામાં પણ તે સંડોવાયેલો હતો. ઓલરેડી 2 વાર તેને પાસા થઈ ચૂક્યું છે. જોકે તે હજુ સુધારવાનું નામ નથી લેતો. તો કોર્પોરેશનની જગ્યામાં 4 જેટલી ઝૂંપડપટ્ટી બાંધી હતી. જ્યારે પણ પોલીસે કેસ કર્યો ત્યારે આની અંદર મુદ્દામાલ મળી આવેલ છે. આજ રોજ પોલીસ દ્વારા કોર્પોરેશનની ટીમને સાથે રાખી દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ હતી. આરોપી ધર્મેશ ઉર્ફે શંભુ હાલ જામીન પર છે. પોલીસ અધિકારી ડીસીપી અભિષેક કાર્યવાહી સંબંધિત જાણકારી આપી હતી. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.